આજે જામનગર ખાતે ગુરુ ગોવિંદસિંહ જનરલ હોસ્પિટલની રોગી કલ્યાણ સમિતિની મિટિંગ મળી હતી। એમાં જિલ્લાના અને શહેરના પદાધિકારીશ્રીઓ, રોગી કલ્યાણ સમિતિના સભ્યશ્રીઓ અને હોસ્પિટલ અને કોલેજ તરફથી ડૉક્ટર્સ ઉપસ્થિત રહ્યા હતા। અને આમાં રોગી કલ્યાણ સમિતિમાં જે જુદા જુદા પ્રકારની પ્રપોઝલ્સ હતી એના અંગે વિચારણા કરવામાં આવી। ખાસ કરીને જે હોસ્પિટલના ઓપીડી, આઈપીડી, હોસ્પિટલની અલગ અલગ પ્રકારની જે કામગીરી છે, પરફોર્મન્સ છે, એના જે પેરામીટર છે એનો સ્ટડી કરવામાં આવ્યો અને સંતોષકારક રીતે કામગીરી થઈ રહી છે। શહેરના, જિલ્લાના અને આજુબાજુના જિલ્લામાંથી પણ લોકો અહીંયા અલગ અલગ પ્રકારની ટર્સરી કેર જે કહેવાય એના માટે અહીંયા આવતા હોય છે। એટલે હોસ્પિટલને પોતાને પણ જે એના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લગતી જે સુવિધાઓ છે એના બાબતના પ્રશ્નો હોય તો એની ચર્ચા કરવામાં આવી। હોસ્પિટલના જે રિસોર્સિસ એટલે ડૉક્ટર્સ અને સપોર્ટ સ્ટાફની જરૂરિયાત હોય એની બાબતમાં ચર્ચા કરી અને એના ઉકેલ માટે પ્રયત્નો કરવામાં આવ્યા। અને સાથે સાથે જે હોસ્પિટલમાં સાધનો ક્યાંક ક્યાંક જે ઉપલબ્ધ કરાવવાના છે એ બાબત અને બીજી સુવિધાને લગતી બાબત જે છે એમાં રોગી કલ્યાણ સમિતિના સભ્યશ્રીઓ તરફથી ખૂબ સારા સૂચનો પણ મળ્યા અને જે અહીંયાના અમારા હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડીન અને એચઓડી તરફથી પણ એના લગતી ચર્ચા કરવામાં આવી। એટલે ખૂબ એક હકારાત્મક રીતે બધી કામગીરી છે એનો રિવ્યૂ કરવામાં આવ્યો। વધારે સારી કઈ રીતે આપણે સેવા આપી શકીએ, જે રોજબરોજના પ્રશ્નો છે, કારણ કે સિક્યોરિટીને લગતા પ્રશ્નો હોય અથવા તો ટ્રાન્સપોર્ટેશનને લગતા ઇસ્યુ હોય અને ઓવરઓલ જે હોસ્પિટલનું આખું જે કામ ચાલવાનું છે, નવું જે બિલ્ડિંગ બન્યું છે એના સેફ્ટીને લગતા જે ઇસ્યુ છે, આ બધી વસ્તુ પર ચર્ચા કરવામાં આવી અને વધારે ને વધારે સેવાઓ સુદૃઢ રીતે મળે અને પ્રશ્નો હલ થાય એ બાબતમાં સકારાત્મક નિર્ણયો કરવામાં આવે। ઘણી બધી બાબતમાં જે એમના ખૂટતા સાધનો છે તો એ સરકારશ્રી કક્ષાએથી અથવા રોગી કલ્યાણ સમિતિમાંથી, એના ફંડમાંથી અથવા CSRમાંથી ઉપલબ્ધ કરવામાં આવશે। જે એમને મેન પાવરના ક્યાંક પ્રશ્નો પડશે, જે ડૉક્ટર્સથી લઈ અને પેરામેડિકલ સ્ટાફ હોય કે સિક્યોરિટી હોય, આઉટસોર્સિંગથી જે એમને મેન પાવર જે રાખવાની જરૂર ઉપસ્થિત થતી હોય એ પણ આમાંથી ઉપલબ્ધ કરવા માટે એમને જે જરૂરિયાત છે એ ધ્યાનમાં રાખી અને ટૂંકમાં એ ઉપલબ્ધ કરવામાં આવશે। સાથે સાથે હોસ્પિટલની સિક્યોરિટી એટલે અહીંયા સ્ટુડન્ટ્સ ભણતા હોય એની સિક્યોરિટી, કામ ચાલે છે તો એ દરમિયાન જે સલામતીના પગલાં રાખવાના એ હોય, પેશન્ટ સાથે સારો વ્યવહાર થાય અને સ્ટાફ અને બિહેવિયરલ એમને ટ્રેનિંગ આપવામાં આવે એ બાબતની ચર્ચા કરવામાં આવી। એટલે એક હકારાત્મક રીતે તમામ આયામોથી હોસ્પિટલનો સુદૃઢ વહીવટ ચાલે એ માટે ચર્ચા કરવામાં આવી। ન્યુરોસર્જન પણ આપણે રોગી કલ્યાણ સમિતિમાંથી ખાસ જોગવાઈ કરી અને ન્યુરોસર્જન પણ ઉપલબ્ધ કરવામાં આવે છે। કેટલાક સાધનો એમની પાસે જે ઉપલબ્ધ નથી એ પણ ઝડપથી કોઈને કોઈ અલગ અલગ જે જોગવાઈઓ છે, રાજ્ય સરકારનું બજેટ હોય કે અમારા સ્પેશિયલ જે શ્રેષ્ઠા પ્રોજેક્ટ છે એમાંથી હોય અથવા રોગી કલ્યાણ સમિતિના ફંડમાંથી હોય એ ઉપલબ્ધ કરવામાં આવશે।